વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે પ્લાસ્ટિકની ડોલમાં લાવવામાં આવેલા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડીને જથ્થો મંગાવનાર તેમજ જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેર પીસીબી શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન ચોકડી પાસે આવેલા શિવ શક્તિ પાર્કિંગ કેપી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સામે ખુલ્લી જગ્યામાં હાઇડ્રોલિક ઓઇલના માર્કાવાળી પ્લાસ્ટિકની ડોલમાં વિદેશી શરાબનો જથ્થો આવેલો છે, જે ડોલનો જથ્થો હાલ ખુલ્લામાં પડેલો છે। બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસતા કાળા રંગની 39 જેટલી ડોલમાં ભારતીય બનાવટની વિદેશી શરાબની 489 નંગ બોટલો મળી આવી હતી। પોલીસે કુલ 2,36,450નો મુદ્દામાલ કબજે કરી લીધો છે, જ્યારે શરાબ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।